सूरत शहर पुलिस को बड़ी सफलता मिली है। डकैती की वारदात को अंजाम देने से पहले ही आरोपी पुलिस के हत्थे चढ़ गए। सूरत क्राइम ब्रांच ने 5 आरोपियों को गिरफ्तार किया है। हत्या, मारपीट, डकैती और वाहन चोरी में शामिल अंतर्राज्यीय गिरोह के 5 सदस्य गिरफ्तार पकड़े गए हैं। आरोपियों के पास से पिस्तौल, मिर्च पाउडर और चोरी की मोटरसाइकिल जब्त कर ली गई है। आरोपी हीराबाग सर्कल के पास आंगड़िया फर्म की गाड़ी पर सेंध लगाकर रुपए और हीरे चुराने की योजना बना रहे थे। सूरत शहर औद्योगिक અને વેપારિક રીતે એક ધમધમતું શહેર છે। ડાયમંડ અને ટેક્સટાઇલ અહીંના મુખ્ય ઉદ્યોગો છે। બિઝનેસની પ્રવૃત્તિઓ આ બે ક્ષેત્રમાં વધારે થાય છે, જેના લીધે ગુજરાતના અને ગુજરાત બહારના પણ કેટલાક ગુનાહિત તત્વોની નજર સુરત ઉપર હોય છે। સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી, બંને ડીસીપી શ્રીમતી રૂપલ સોલંકી, શ્રી ભાવેશ રોજિયા અને તમામ ટીમે દિવાળીની આજુબાજુ ખાસ કરીને બહુ કાળજીપૂર્વક કામગીરી કરી હતી, જેના લીધે દિવાળી પહેલાં કોઈ ગંભીર બનતા અટકાવી શક્યા હતા। પરંતુ દિવાળી પછી પણ, તાત્કાલિક દિવાળી પછી એક ગેંગ જેમાં 5 જણ ઉત્તર પ્રદેશના છે, હાલમાં રહે છે ગુજરાતમાં, આ 5 જણાની ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમને પકડવામાં સફળતા મળેલ છે। આ લોકો પિસ્ટલ, જે લોડેડ પિસ્ટલ છે, છરા અને મરચાની ભૂક્કી સાથે આંગળીયા પેઢીની લૂંટ કરવાના ઈરાદે ભેગા થયા હતા અને આ લોકોને આ તમામ સરસંજામ સાથે પકડવામાં પોલીસને સફળતા મળેલ છે।